मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। હોળીના પર્વને હવે માત્ર 12 દિવસ બાકી છે અને સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે। આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી છે, પરંતુ મુશ્કેલી માત્ર ભીડની નથી, સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે, જે ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે પણ સ્પષ્ટપણે જોવા મળી હતી। હોળી ઉજવવા પોતાના વતન જતા ઉત્સાહ શ્રમિકો અને अन्य मुसाफरो रात्रिभर ट्रेननी राह जुए छे, लांबी कतारमां ऊभा रहे छे अने ज्यारे उधना रेलवे स्टेशन पर ट्रेन आवे त्यारे भारे भीड़ना कारणे अव्यवस्था पण सर्जाय छे। महत्वनी वात ए छे के सूरत रेलवे स्टेशन पर રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી 100 થી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે। ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે। યાત્રીઓના જણાવ્યા મુજબ એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી। જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિક વતન જવા નીકળશે, ત્યારે શું આયોજન હતું? ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી। આ પહેલી વાર નથી કે ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા જોવા મળી છે। ગયા વર્ષે પણ હોળી, દિવાળી અને છઠ પૂજાના સમયે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।